નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, અત્યાર સુધી આપણે ગુજરાત બોર્ડની અંદર ભણ્યા હોઈએ એવા જ ટોપિક જે છે એમનો અભ્યાસ કરેલો છે. અત્યારે હવે આપણે જે ટોપિક જોઈએ છીએ એ ગુજરાત બોર્ડમાં ક્યાંય આવતો નથી, પણ JEE ની અંદર અગત્યના ટોપિકમાંથી એક. હવે આપણે ભણવાના છીએ નવી શ્રેણી જે છે સ્વરિત શ્રેણી. સ્વરિત શ્રેણી શું છે એ સમજીએ. જો આપેલ શ્રેણીના તમામ પદના વ્યસ્ત લેતા, અથવા તો ડાયરેક્ટ જ લખી દઈએ તો તમામ પદના વ્યસ્ત સમાંતર શ્રેણીમાં હોય તો આપેલ શ્રેણી સ્વરિત શ્રેણી છે તેમ કહેવાય. દાખલા તરીકે 2, 3, 4, 5 સમાંતર શ્રેણીમાં છે તો એમના વ્યસ્ત લઈ લઈએ. 1/2, 1/3, 1/4, 1/5 સ્વરિત શ્રેણીમાં કહેવાશે. કેમ? આમના વ્યસ્ત લઈએ એટલે આ પદ મળે, આ સમાંતર શ્રેણીમાં છે તો મૂળ પદ જે આપેલા છે એ સ્વરિત શ્રેણીમાં છે તેવું કહેવાય. બરાબર છે. દાખલા તરીકે આપણને આપેલું છે કે ભાઈ 1/4, 1/8, 1/12, 1/16 આમ ચાલ્યા કરે. તો આ જે પદ મળે છે એ પણ ધ્યાનથી જોઈએ તો વ્યસ્ત લઈએ તો 4, 8, 12, 16 સમાંતર શ્રેણીમાં, એટલે જે પદ આપેલા છે એ સ્વરિત શ્રેણીમાં કહેવાશે. ચલો તો વ્યાપક સ્વરૂપ આપણે જોઈએ. તો છેદવાળા પદ સમાંતર શ્રેણીમાં છે. સમાંતર શ્રેણીનું વ્યાપક સ્વરૂપ શું? a plus d, a plus 2d, a plus 3d એ પ્રમાણે. તો એમના વ્યસ્ત જે છે એટલે કે 1/a, 1/a plus d, 1/a plus 2d. આમ nમું પદ શોધીએ તો સમાંતર શ્રેણીમાં nમું પદ જે છે એ થાય a plus n minus 1 into d. તો અહીંયા જે છે એ મળે એનો વ્યસ્ત. બરાબર છે. તો હવે ધ્યાન એ વસ્તુનું રાખીશું કે સ્વરિત શ્રેણીની અંદર પદ આપેલા હોય, એનું કોઈ પદ શોધવું હોય તો આપણે સમાંતર શ્રેણીનું પદ શોધી અને એનો વ્યસ્ત લઈશું. બરાબર છે. દાખલા તરીકે આ ઉપરની જ શ્રેણી લઈએ. બરાબર છે. આગળ જતા પદ મને મળે 1/20 અને 1/24. તો પહેલું, બીજું, ત્રીજું, ચોથું, પાંચમું, છઠ્ઠું પદ જે છે 1/24 છે. T6 જે છે 1/24 છે. હવે એ શ્રેણી માટે મને T6 પૂછેલું છે. બરાબર છે. પ્રશ્ન મને આવો આપેલો છે કે આ શ્રેણીની અંદર શ્રેણીનું છઠ્ઠું પદ શોધો. શ્રેણી માટે A6 અથવા તો T6 શોધો. તો અહીંયા હું પહેલા શું કરું છું? 4, 8, 12, 16 આ શ્રેણી માટે છઠ્ઠું પદ શોધીશ અને એનો વ્યસ્ત શોધીશ. ઉતાવળમાં પહેલું પદ A 1/4 લેવાઈ જાય છે, જે ખોટું છે.
આપણે તો બધું કામ સમાંતર શ્રેણીમાં જ કરીશું, બરાબર છે। આના માટે લખીએ તો એ જે છે 4, ડી જે છે એ પણ 4, A6 લખીએ તો A + 5D, 4 + 5 × 4 20 એટલે કે 24। તો માંગેલ પદ જે છે, માંગેલ શ્રેણીનું છઠ્ઠું પદ એ થઈ જશે આનો વ્યસ્ત, બરાબર છે। એટલે જે કંઈ પણ કામ કરવું હોય એ સમાંતર શ્રેણીમાં કરી દેવાનું, પછી એમના વ્યસ્ત લઈ લઈશું, બરાબર છે। ચાલો તો થોડાક અગત્યના સૂત્રો જોઈએ કે A, B અને C, બરાબર છે, સ્વરિત શ્રેણીમાં છે એવું મને આપેલું છે। તો આનો અર્થ શું થશે કે ભાઈ 1/A, 1/B અને 1/C જે છે એ કઈ શ્રેણીમાં હશે? સમાંતર શ્રેણીમાં, બરાબર છે। ધ્યાન એ વસ્તુનું રાખીશું કે સ્વરિત શ્રેણી માટે SN નું કોઈ સૂત્ર નથી, બરાબર છે। ઉતાવળમાં લોકો શું ભૂલ કરે છે, સમાંતર શ્રેણી માટે SN શોધી અને એનો વ્યસ્ત લઈ લે છે, એ વસ્તુ ખોટી છે। હા, તો અહીંયા AB 1/A, 1/B, 1/C સમાંતર શ્રેણીમાં છે, તો આપણે 2B = A + C લખીએ છીએ, એમ અહીંયા લખી શકીએ કે 2/B = 1/A + 1/C। હા, બીજી એક વસ્તુ, સ્વરિત શ્રેણી જે છે એને અંગ્રેજીમાં કહેવાય છે હાર્મોનિક પ્રોગ્રેશન, જેને શોર્ટમાં આપણે લખીએ છીએ HP, પેટ્રોલ પંપ નહીં, બરાબર છે। સ્વરિત શ્રેણી, સમાંતર શ્રેણી જે છે એને આપણે દર્શાવીએ છીએ AP વડે, ગુણોત્તર શ્રેણી જે છે એને GP વડે, અને સ્વરિત શ્રેણી જે છે એને HP વડે। તો અહીંયાથી આપણે લખવા બેસીએ, ડાબી બાજુ લસા લઈ લઈએ તો C + A/AC, ચોકડી ગુણાકાર કરી દઈએ તો 2AC = BC + AB, અથવા તો આપણે આમ ન લખતા હું બંને બાજુ વ્યસ્ત લઈ લઉં છું, તો B/2 બરાબર AC/C + A મળે। તો જો B ને કરતા બનાવીએ તો મળે આપણને 2AC/C + A। તો સ્વરિત શ્રેણીમાં હોય તો એક આપણે આ સૂત્ર યાદ રાખીશું અને બીજું આ ડાયરેક્ટ યાદ રાખી લઈશું, બરાબર છે, કે જેથી આ દર વખતે લખવું ન પડે। ચાલો, હવે એનાથી આગળ વધીએ તો સ્વરિત મધ્યક, તો સમાંતર શ્રેણીમાં હોય બધા પદ તો એ કહેવાય સમાંતર મધ્યક, સમગુણોત્તર શ્રેણીમાં હોય બધા પદ તો એ કહેવાય સમગુણોત્તર મધ્યક અથવા તો ગુણોત્તર મધ્યક। એ જ રીતે જો વચ્ચે હું એવા પદ ઉમેરું A અને B આપેલ સંખ્યા માટે, જો A પછી H1, H2, H3, M, B સ્વરિત શ્રેણીમાં હોય તો એવા સંજોગોની અંદર વચ્ચે જે પદ ઉમેર્યા
H1, H2, H3, H4 up to Hn એ સ્વરિત મધ્યક કહેવાય. હવે એમના માટે ડાયરેક્ટ કોઈ સૂત્ર નથી, બરાબર છે. એમના વ્યસ્ત સમાંતર શ્રેણીમાં છે એમ લઈ લઈશું, બરાબર છે. અને સમાંતર મધ્યકો શોધી અને એમનો વ્યસ્ત લઈશું, બરાબર છે. દાખલા તરીકે ચાલો પછી થિયરી થોડીક જોવાની બાકી છે. પહેલા આપણે ત્વરિત શ્રેણી લખી દઈએ અને પછી એમાંથી એ અને બી લઈને દાખલો ગણીએ કે જેથી જવાબ આપણી નજર સામે રહે. ચાલો દાખલા તરીકે 1/3, 1/5, 1/7, 1/9, 1/11 અને 1/13. આને હું લઉં છું એ, આને હું લઉં છું બી. વચ્ચે 1, 2, 3, 4 મારે સ્વરિત મધ્યક લેવા છે. તો મને પ્રશ્ન ધારો કે આ રીતે પૂછેલો છે કે 1/3 અને 1/13 વચ્ચે 4 સ્વરિત મધ્યક શોધો અથવા તો 4 સ્વરિત મધ્યક મૂકો. તો આને હું કઈ રીતે લઉં છું કે આ 1/3 પછી અહીંયા છે ધારો કે H1, H2, H3, H4 અને છેલ્લે છે 1/13. તો આ સ્વરિત શ્રેણીમાં છે, તો એમના વ્યસ્ત કઈ શ્રેણીમાં હશે? સમાંતર શ્રેણીમાં. તો 3 અને 13 ની વચ્ચે 4 પદ હું શોધી કાઢું સમાંતર મધ્યક, પણ અહીંયા આ બધા એના વ્યસ્ત હશે, બરાબર છે. કારણ કે અહીંયા જે પદ ગોઠવાશે 1/H1, 1/H2, 1/H3, 1/H4 આ દરેકે દરેક જે છે સમાંતર શ્રેણીમાં થયા. એટલે આ મારા માટે થાય A1, આ મારા માટે થાય A2, આ મારા માટે A3, આ મારા માટે A4. તો A1 અને H1 જે છે બંને એકબીજાના વ્યસ્ત છે. સાદી ભાષામાં AN અને HN એકબીજાના વ્યસ્ત, બરાબર છે. ચાલો તો આગળ વધીએ. સ્વરિત શ્રેણીમાં છે તો મારે શું કરવું પડે? સૌ પ્રથમ આ બંનેના વ્યસ્ત, સૌ પ્રથમ 3 અને 13 વચ્ચે 4 સમાંતર મધ્યક શોધવા પડે. ચાલો તો એ જો છે એ લખવા બેસીએ તો 3, બી જે છે લખવા બેસીએ તો 13, સમાંતર મધ્યકની સંખ્યા છે 4. આપણને ખબર છે કે ડી જે છે એ મળે બી માઇનસ એ છેદમાં n+1 થી, એટલે કે 13 - 3/4 વત્તા 1, તો 10/5 એટલે કે 2. ચાલો તો હવે લખવા બેસીએ તો A1 = A + D, એટલે કે 3 + 2 5. તો મને H1 નજર સામે દેખાય, એનો વ્યસ્ત A2 જે છે એ A + 2D, એટલે કે આમાં D ઉમેરી દો તોય ચાલે. 5 + 2 એટલે કે 7. તો H2 જે છે એ મને દેખાય એ 1/7.
A3 જે છે એ આની અંદર ડી ઉમેરી દઈએ તો મળે 9, એટલે કે H3 જે છે એ મને દેખાય. તો અહીંયા લખીએ પહેલા તો A+3D કિંમત મૂકતા મળે 9. તો H3 જે છે એ વ્યસ્ત, એટલે કે 1/9. A4 જે છે એ લખીએ તો A+4D, એટલે કે H, આમાં કિંમત મૂકીએ તો મળે 11, એટલે કે H4 જે છે એ મળે 1/11. ઇન જનરલ લખવું હોય તો આવું લખી શકાય કે Hn is equals to 1/A plus ND. પણ અહીંયા ધ્યાન એ વસ્તુનું રાખીશું કે A અને D જે છે એ સમાંતર શ્રેણી માટે શોધ્યા છે ને એ છે, બરાબર છે. આને આપણે એ તરીકે લઈ શકીશું નહીં, બરાબર છે. જરૂર જણાય તો જરા અત્યાર સુધીનો જે વિડીયો છે એ ફરીથી એક વખત જોજો. ગુજરાત બોર્ડમાં નથી ભણ્યા, નવો ટોપિક છે એટલે થોડુંક કન્ફ્યુઝિંગ લાગશે, પણ એક વખત ફ્લોમાં આવી જશે, દાખલાઓ શરૂ થઈ જશે, પછી એટલી તકલીફ નહીં પડે. એનાથી આગળ વધીએ. હવે હું એક જ સમાન સ્વરિત મધ્યક મૂકું છું. A અને B વચ્ચે એક સ્વરિત મધ્યક મૂકું છું. તો એ સંજોગોમાં આપણે કહી શકીએ કે A, H અને B સ્વરિત શ્રેણીમાં હોય. તો એ સંજોગોમાં આપણે H ની જગ્યાએ લખી શકીએ 2AB છેદમાં A plus B. આપણે હમણાં જ જોયું. અને એવું લાગે કે ના ડાયરેક્ટ લખ્યું એમાં ન ખ્યાલ આવ્યો તો કંઈ વાંધો નહીં, આપણે ગણતરી દર્શાવી દઈએ. એમાં કંઈ ગણતરીમાં ખાસ છે નહીં. તો આપણે કહી શકીએ કે ભાઈ અહીંયા 1/A, 1/H અને 1/B વ્યસ્ત છે એ કઈ શ્રેણીમાં હોય? સમાંતર શ્રેણીમાં. ચાલો તો આપણે લખી શકીએ કે ભાઈ 2/H જે છે એની કિંમત 1/A plus 1/B જેટલી, એટલે કે 2/H જે છે લસા લઈ લઈએ તો B વત્તા A છેદમાં AB, બંને બાજુ વ્યસ્ત લઈ લઈએ તો H છેદમાં 2 બરાબર AB છેદમાં A વત્તા B. H ને કરતા બનાવીએ તો 2AB કૌંસમાં A વત્તા B. તો હવે અહીંયાથી આપણને આ જે પદ છે એ નજર સામે દેખાવું જોઈએ. ચાલો તો એનાથી આગળ વધીએ. હજી એક અગત્યનો મુદ્દો, સમાંતર મધ્યક A, ગુણોત્તર મધ્યક G અને સ્વરિત મધ્યક H વચ્ચેનો સંબંધ. ચાલો તો બે ધન સંખ્યાઓ આપેલી છે. બે ધન સંખ્યાઓ A અને B માટે આપણે લખવા બેસીએ તો સમાંતર મધ્યક A જે છે એ શું મળે? તો કે A વત્તા B છેદમાં 2. આના માટે જો હું લખવા બેસું ગુણોત્તર મધ્યક, તો ગુણોત્તર મધ્યક G જે છે એ મને શું મળે? તો કે √AB, બરાબર છે.
તો અહીંયાથી આપણે લખી શકીએ કે જી સ્ક્વેર જે છે એની કિંમત એ બી જેટલી, બરાબર છે. પછી એનાથી આગળ વધીએ તો હમણાં જ જોયું આપણે સ્વરિત મધ્યક એચ એની કિંમત 2ab છેદમાં a પ્લસ બી, બરાબર છે. હમણાં જ આપણે સાબિત કર્યું 2ab છેદમાં a પ્લસ બી. ચાલો તો હવે આને હું કઈ રીતે લખું છું, 2 એના છેદમાં a પ્લસ બી ગુણાકારમાં a બી, બરાબર છે. તો h જે છે એઝ ઇટ ઇઝ 2 અપોન a પ્લસ બી દેખાય અહીંયાથી, બરાબર છે. શું થશે, વ્યસ્ત એટલે કે 1 અપોન a લખી શકાય. એ બી તો એની જગ્યાએ હું અહીંયાથી લખી શકું કે ભાઈ એ બી જે છે એની કિંમત કેટલી, તો કે જી સ્ક્વેર જેટલી. તો અહીંયા શું લખી શકાય, તો કે ભાઈ જી સ્ક્વેર. તો આને સમીકરણ 1-2 લખી અને અહીંયા સમીકરણ 1-2 પરથી એવું લખો તોય ચાલે. તો ભાઈ અહીંયા મને કિંમત મળી કે જી સ્ક્વેર જે છે એની કિંમત a ગુણ્યા h જેટલી. તો આ તો ભાઈ શેના જેવું પદ મળ્યું, તો કે બી સ્ક્વેર ઇઝ ઇક્વલ્સ ટુ એ સી જેવું. આવું આપણે ક્યારે લખી શકીએ, તો કે એ બી અને સી સમગુણોત્તર શ્રેણીની અંદર હોય તો, બરાબર છે. તો અહીંયા આપણે શું લખી શકીએ, તો અહીંયા સૌથી અગત્યનું પરિણામ કે એ જી તથા એચ સમગુણોત્તર શ્રેણીમાં જ હોય. વાત કરીએ છીએ આપણે ધન સંખ્યાઓ a અને b માટે. તો અગાઉ આપણે જોયેલું હતું કે a છે એની કિંમત g કરતા મોટી હશે, તો આ ઘટતી સમગુણોત્તર શ્રેણી છે. તો h જે છે એની કિંમત એના કરતા પણ ઓછી હશે. હંમેશા a અને b ધન હોય ત્યારે h જે છે એની કિંમત g કે એના કરતા ઓછી, એની કિંમત a કે એના કરતા ઓછી, બરાબર છે. આ પણ યાદ રાખીશું, બરાબર છે. ચલો તો હવે અત્યારે થિયરીની અંદર ઘણી બધી વસ્તુઓ નવી આવી છે, સૂત્ર ઘણા બધા નવા આવ્યા છે, બરાબર છે. તો આપણે દાખલાઓ ઉપર નથી જતા હમણાં. તમે આ સૂત્ર જે કંઈ પણ છે બધા બરાબર સમજી લો, પૂરતી પ્રેક્ટિસ કરી લો. સૂત્ર એક વખત સમજાયેલા હશે, કન્સેપ્ટ એક વખત સમજાયેલા હશે, તો ગણતરી કરેલી હશે વધારે સારી રીતે સમજી શકાશે, બરાબર છે. નેક્સ્ટ લેક્ચર તમે જુઓ એની પહેલા આ લેક્ચરમાં જે કંઈ પણ ચર્ચા થઈ એકદમ સરસ રીતે ક્લિયર થઈ ગયેલી હોવી જોઈએ. સૂત્ર બધા તમને હવે નજર સામે દેખાવા જોઈએ, બરાબર છે. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે આ સેક્શનના જે દાખલાઓ છે એ શરૂ કરીશું. આજનું લેક્ચર જે છે આપણે અહીંયા પૂરું કરીએ.